જય જિનેન્દ્ર. So last time we started with Alab Parisra, which was 15 number 15th. In that we had touched શ્રાવકોને અલાભ કેવી રીતે આવે છે. So we'll go through now again શ્રાવકોનું and then continue from there. અલાભ એ 8 કર્મમાંથી એક પ્રકારનો કર્મ છે. We know it as અંતરાય કર્મ. એનું નામ અંતરાય કર્મ. The word અંતરાય, the actual meaning of that word અંતરાય is અંતર પાડે, means distance. Distance રાખે કાં તો distance રહી જાય. Distance between આપણે, આપણી ઈચ્છાઓ, આપણી નીડ, જે બી આપણને ગમે કે ન ગમે, એનાથી આપણને ટાર્ગેટ જે હોય આપણો એનાથી દૂર રાખે. કમાવાનો જે ટાર્ગેટ હોય તો એ પહોંચીએ નહીં. છોકરાઓને સેટલ કરવાનો ટાર્ગેટ હોય એ પહોંચીએ નહીં. પોતે કોઈ પણ પ્રકારના ખાવા પીવાનો શોખ હોય અને ખૂબ જ ગમતું હોય તો એ મળે નહીં. તપ કરવાનું ખૂબ જ મન થતું હોય પણ થાય નહીં. તો એવી રીતે કોઈ પણ ટાર્ગેટ, કોઈ પણ ઈચ્છાને જે દૂર રાખે છે આપણાથી, એ જે કર્મ છે એને અંતરાય કર્મ કહેવાય. સો ધ વર્ડ અંતરાય મીન્સ અંતર રાખે, ડિસ્ટન્સ રાખે આપણા ટાર્ગેટ અને આપણી વચ્ચે. સો આવી પ્રકારના અંતરાય કર્મમાં 5 પ્રકારના અંતરાય કર્મ આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી. એમાં ફર્સ્ટ ટાઈપ ઇઝ દાનાંતરાય. દાન આપવું એ ભગવાને એક ધર્મ બતાડ્યો છે, શ્રાવકનો ધર્મ છે. ચેરિટી આપવી, પોતાની પાસે હોય અને બીજાને દાન આપવું. એકલા પૈસા જ નહીં પણ કોઈ પણ પ્રકારનું આપણે શ્રાવકોએ જોવાનું, કપડાં, ઘર બાર, પૈસા, કંઈ નહીં તો છેલ્લે કોઈને શાંત પહોંચીએ એ પ્રકારની વાત પણ કરવી, એ પણ એક પ્રકારના દાનમાં સમજો કે મેં ટાઈમ કાઢ્યો, એની જોડે બેઠો, પૈસો એક પણ ના આપ્યો પણ એને શાંત પહોંચાડી, તો એ મેં મારા સમયનું દાન આપ્યું છે. એ રીતે વિચારજો. એટલે પૈસા હોય તો જ દાન આપવું એમ નહીં. કોઈને કોઈ પણ રીતે હેલ્પ થતી હોય ને એમાં પોતાનો ટાઈમ આપો, પોતાની જે એફર્ટ હોય એ આપો, એને પણ આપણે શ્રાવકોએ દાનમાં ગણવાનું. એટલે કોઈ દાડો નથી મારી પાસે તો કંઈ જ નથી, શું આપું કોઈને, એવું બને જ નહીં. તમારી પાસે છેલ્લે તમારો ટાઈમ તો છે જ, તમારી એફર્ટ તો છે જ. સો ઓલવેઝ એ મનમાં રાખીને દાન ધર્મ કરવો. તો આ દાનાંતરાય કોને થાય? આ કર્મ કોને? તમને સંભળાય છે? હલો, તમને સંભળાય છે? હલો, કેન એવરીવન હિયર? આઈ થિંક સો. ઓકે, સો દાનાંતરાય. ઓકે, દાનાંતરાયમાં કોને, કયા કારણે કર્મ લાગે છે? તો કોઈને ચેરિટી, કોઈને દાન આપવામાં રોકો. વધારે કોઈ આપતો હોય તો એને અટકાવો કે આટલું આપવાની જરૂર નથી, એ તો બીજા પાસથી લેશે, તારે શું કામ આપવું? કોઈ બીજી રીતે, પૈસા વગર બીજી રીતે મદદ કરવા પણ માંગતું હોય તો એને પણ અટકાવો કે તારે એની પાછળ ટાઈમ ક્યાં કાઢવો, શું કામ તારી એફર્ટ કરે છે, એને ફોડવા દે પોતાની જાતે જ. કારણ કે આપણને એની જોડે ગુસ્સો છે, એટલે બીજાને પણ રોકીએ. પેરેન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ જોયેલું દાખલો કે પેરેન્ટ્સ
પોતાના વિલમાં ઇનહેરિટન્સમાં લખી ગયા હોય કે આટલા પૈસા ચેરિટી કરજે, અને એ પૈસા પોતે જ રાખી લે, આપે નહીં, તો એ મોટા ભારે કર્મ બાંધે છે. ટ્રસ્ટી હોય કોઈ ટેમ્પલના કે અપાસરાના કે કોઈ સ્થાનકના, જેનું મેન્ડેટ છે, જેનું કામ છે એક્સ પૈસા ખર્ચવાના ધર્મના ફેલાવવા માટે, અને એ ખર્ચે નહીં અને મૂકી જ રાખે. પોતાની પાસે બધું જ છે અને કોઈ માંગવા આવે તો બતાડી દે કે મારી પાસે કંઈ નથી, મને જ જરૂર છે, કારણ કે યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ, અને યુ ડોન્ટ વોન્ટ ટુ સે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ, સો આપણે પ્રિટેન્ડ કરીએ કે મારી જ પાસે નથી. દાનમાં કન્ડિશનો મૂકીએ કે મને નામ જોઈએ છે તો જ દાન આપવું. ચલો એ તો બરાબર છે કે નામ મૂકવું છે, પણ ઇન કેસ કોઈક વખત કારણસર નામ જેમ ગમ્યું એમ ન આવ્યું તો હવે દાન અટકાવી દેવું છે. ચલો નામ માટે બી દાન આપો, પણ દાન આપો એ મહત્વનું છે આજના જમાનામાં. પણ નામમાં કંઈ ફેરફાર થયો ને હવે મારે દાન જ નથી આપવું, દેટ વિલ બી અ બિગેસ્ટ કર્મબંધ. જીવ અનંત શક્તિ, અનલિમિટેડ પાવર એનામાં છે, અને જીવનું પોતાનું કોઈ દાડો કોઈ ચીજ માનતું જ નથી. એટલે એને તો એવું છે જ નહીં કે મારે કોઈને આપવું નથી, કારણ કે ડઝ નોટ બિલીવ એના ઉપયોગમાં કે આમાંથી કઈ ચીજ મારી છે જ. એક જ ચીજ જીવ છે, જીવ પોતે જ છે, અને એનો જ્ઞાન અને દર્શન એ એના પોતાના છે. એના સિવાય એને કોઈ ચીજ પોતાની છે નહીં, એ એના ઉપયોગમાં પણ નથી કે આ એક બી ચીજ બહારની છે, મારી છે. જો એ એંગલથી આપણે વિચાર કરીએ અને આપણે વધારે ને વધારે આપણા સોલ તરફ, આપણા જીવ તરફ જવું હોય, તો એનું પહેલું સ્ટેપ છે કે કોઈ ચીજ પોતાની નહીં સમજો. પોતાના આત્મા સિવાય પોતાનું કંઈ જ નથી. તો જે બી ચીજ અપાય, જે બી ચીજ નીકળી જાય, ફિઝિકલ વસ્તુઓ કે તમે કોઈને પોતાનો ટાઈમ આપો, એફર્ટ કરો, એમાં એ પણ બધું એ જેટલું અપાય એટલું આપી દો. કારણ કે છેલ્લે જીવ પોતાનો ઉપયોગમાં બી એ માનતું નથી, અને બીજું આપણે જતા વખતે પણ જીવ લઈને જતું નથી. એક બી ચીજ આમાંથી જીવ જોડે જતી નથી. તો જો આવા વિચારો કરીએ તો દાનાંતરાય કર્મ આપણે નવા ન બાંધીએ અને ધીમે ધીમે જૂનાને કાપતા જઈએ. એના પછી જે નેક્સ્ટ અંતરાય કર્મ હતો એ હતું લાભાંતરાય. લાભ, કાઇન્ડ ઓફ પ્રોફિટ, ફિલિંગ ઓફ ગેટિંગ ડિઝાયર્ડ વસ્તુઓ, જે મને જોઈતી હતી એ મળી ગઈ, એવું જ્યારે ઈચ્છા હોય અને ન મળે, મને પ્રોફિટ થવો જોઈએ ને ન થયો, મને બધી ચીજો જોઈતી હતી ને ન મળી, નાનામાં નાની ચીજથી મળીને મોટામાં મોટી ચીજ, કંઈ પણ આપણે ઈચ્છાઓ હોય ને ઈચ્છાઓ પૂરી ન થાય, એનું રીઝન છે આ લાભાંતરાય કર્મ. તો આ લાભાંતરાય કર્મ બંધાય જ કેવી રીતે? બીજાને લાભ થતો હોય, બીજા કોઈને કંઈ પ્રોફિટ થતો હોય ને આપણે એને રોકીએ અને થવા ન દઈએ. કોઈ બીજો કમાવાનો હોય આપણને દેખાતું હોય તો આઉટ ઓફ જેલેસી આપણે એને જુદો રસ્તો બતાડી દઈએ કે ડોન્ટ ડુ ધીસ, ડુ ધીસ, જાણી જોઈને કે લોસ કરવાનો છે. ઝઘડો કરી અને કોઈનું પડાવી લઈએ, એને લાભ થયેલો એ પોતે લઈ લે, એને કંઈક મળ્યું હોય એ પોતે ખેંચી લે. કોઈની ડિપોઝિટો આપણી પાસે પડી હોય ને આપણે ખાઈ લઈએ અને કહીએ મને તે આપ્યું જ નહોતું કંઈ. કોઈનું નામ સુધરતું હોય
નામ કોઈનું સુધરે એ પણ એક પ્રકારનો લાભ છે. કોઈ ખાલી જ પૈસાનો લાભ નથી, કોઈને નામનો લાભ પણ હોય કે મારું વાહ થવાની હોય, અને એ આઉટ ઓફ જેલેસી આપણે એને અટકાવી દઈએ એનું ખરાબ બોલીને. ફેમિલી મેમ્બરની જોડે સારી રીતે શાંતિથી રહેવું હોય અને રહેતા હોઈએ કોઈ, એ ફેમિલીઓમાં વચ્ચે વાત કરીને ઝઘડો કરાવી દઈએ. તો એ ફેમિલીનો એક લાભ હતો કે દે કુડ હેવ સ્ટેડ ટુગેધર, અને એ આપણા કારણે તૂટી ગયું. તો એ લોકોનો લાભ આપણે દૂર કર્યો. કોઈના ફેમિલીમાં છોકરા છોકરી એ લોકોનું સેટલ બરાબર થતા હોય, લાઈફ બરાબર, અને એમાંય આપણે કે એવી સિચ્યુએશન નાખીને બગાડી નાખીએ. કોઈનું ખૂબ જ કાપીએ, એની વાતો કરીએ, એટલે 4-5 જણમાં એ માણસનું કંઈ પણ સ્ટેટસ હોય એ એનું નીચે પાડીએ. તો આવા બધા જુદા જુદા કેટલાય કારણોના હિસાબે લાભાંતરાય કર્મ બંધાય છે. અને એ બંધાય છે, એ કર્મ ઉદયમાં આવે ત્યારે આપણને પણ અવારનવાર લોસ જ થતો હોય. આપણું પણ કોઈ દબાવી લે, નામ બગાડે, આપણને બી ફેમિલીમાં શાંતિ ન મળે, ગમે તે હોય કાયમનો ઝઘડો ઊભો જ હોય. ફાઇનાન્શિયલ લોસીસ, ગમે તેટલી મહેનત કરે તો બી પૈસા મળે તે નહીં. તો આમ આખી લાઈફમાં જે પણ ડિઝાયર ચીજો ન મળે ને શોર્ટ કમિંગ જ આવ્યા કરે, એનું મેઇન રીઝન છે લાભાંતરાય. ત્રીજું છે ભોગાંતરાય. મનુષ્યને જે ભોગવવાની જે વસ્તુઓ હોય, જે એ ભોગવી શકે. વોટ ઇઝ ભોગવી શકે? ધ મિનિંગ ઓફ ભોગવવું ઇઝ ધ આઇટમ્સ જે એકવાર એને ભોગવીને દૂર થાય. મેઇનલી એ આપણે ખાવાનાની વાત છે. ખાવાનાની ચીજ એકવાર ખાઈને પૂરી થઈ જાય છે. એ ખાવું હોય કે પીવું હોય, એને ભોગાંતરાયમાં ગણાય છે. તો ખાવા પીવાનું આપણને બરાબર મળે નહીં, એનું રીઝન છે ભોગાંતરાય કર્મ. કારણો છે કે કોઈને ખાવાના ટાઈમે, આપણે ત્યાં કોઈ માણસ કામ કરતું હોય અને ખાવાના ટાઈમે જ ખાવાના બદલે કંઈ કામ સોંપી દઈએ કે આ જઈને લઈ આવો, કે આ હજી કરી કાઢ. વી નો કે એને શાંતિથી આપણે જમ્યા પછી એ જમવા બેઠો છે તોય આપણે કામે લગાડી દઈએ અને એને રાહ જોડાવીએ. ગામમાં આપણે જોયું છે કે ઘણા બર્ડ્સ ને પક્ષીઓ દાણા ખાતા હોય તો ઉડાવી દે છે. તો એ પક્ષીઓને ખાવાનો લાભ થતો તો એ આપણે જવા દઈએ છીએ, એ આપણે એને ઉડાવી દઈએ છીએ. એટલે એને જે ભોગ મળતો તો ખાવા પીવાનો, એ આપણે એનાથી દૂર રાખીએ છીએ. ગામડાઓમાં એક ખાસ દાખલો કહીએ છીએ, કારણ કે એના ઉપરથી એક્ઝામ્પલ આવે છે કે ગાયો ખેતરમાં હોય, વિચ ઇઝ નોટ ટુ અસ, પણ એ બધાને ભગાડી નાખે, તો એ લોકોને ખાવાનું જે મળતું હોય એ મળે નહીં. તો આના ઉપર એક ભોગાંતરાય ઉપરનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ અને મોટામાં મોટો એક્ઝામ્પલ છે ઋષભદેવ ભગવાનનો. વી ઓલ નો 6 આરાનું અર્ધકાલ ચક્ર છે, હાફ. એમાં પહેલા 2 આરામાં તો કંઈ છે નહીં. ઇટ ઇઝ લાઈક દેવ જેવું આયુષ્ય છે, યુગલિક મનુષ્ય છે, એમાં કંઈ કરવાનું નથી. કલ્પવૃક્ષ છે. ઇફ પીપલ હેવ સ્ટડીડ, જે આપણામાં જેને પણ આરાઓ સમજ્યા છે, એમાં પહેલા 2 આરામાં તો કંઈ છે જ નહીં, સુખ જ છે. ત્રીજા આરામાં પણ ઇનિશિયલી બધું સુખ જ છે, પણ નિયર એન્ડ ઓફ ત્રીજા આરામાં બધા કલ્પવૃક્ષ છે જે બધા, એ બધું જવા માંડે છે. સો હાઉ ટુ લીવ અ લાઈફ, ઇટ ઓલવેઝ કમ્સ બેક ટુ ધ ફર્સ્ટ જે રાજા બને છે એ. અને રાજાને એવું જ્ઞાન હોય છે, અને એ ઓલવેઝ તીર્થંકર હોય છે, જે થવાના હોય છે તીર્થંકર. એ જ એવરી કાળચક્રમાં હી ઇઝ ધ વન હુ સ્ટાર્ટ્સ
ધ નોર્મલ સંસારની લાઈફ ટુ ટીચ એવરીવન. ટીચિંગ 3 રીતે શીખવાડે છે. હાઉ ટુ ડિફેન્ડ યોર સેલ્ફ, તમારી જાતને તમે કેવી રીતે ડિફેન્ડ કરી શકો. બીજું ટીચિંગ છે કેવી રીતે વ્યાપાર કરી શકો, બિઝનેસ કરી શકો. અને ત્રીજું કેવી રીતે ખેતર એટલે એગ્રીકલ્ચર ચલાવીને અનાજ ને બધું, બિકોઝ હવે કલ્પવૃક્ષ રહ્યા નથી તો યુ નીડ થિંગ્સ ટુ ઈટ. સો આ 3 રીતે એ રાજા એટલે કે આપણા આ 24મીમાં ઋષભદેવ એ પહેલા રાજા બનીને શીખવાડે છે. આ જ વખતે માણસો હજી તો નવા આ બધા લાઈનમાં આવ્યા હોય છે, હજી તો કલ્પવૃક્ષમાંથી બહાર આવ્યા છે, એટલે ધેર માઇન્ડ ઇઝ વેરી સિમ્પલટન, બહુ જ ભોળા મગજના હોય છે, બહુ કંઈ ખબર ન હોય. એટલે જ્યારે એગ્રીકલ્ચર ખેડૂત ફાર્મર જ્યારે એ ખેતી કરતો હોય છે ત્યારે એને જે બળદો હોય છે, જે કેટલ્સ જે ખેતીમાં હેલ્પ કરતા હોય છે, એ બધું ખાવાનું ખાતા જાય. સો દે વર ઓલવેઝ હેવિંગ ધીસ ઇસ્યુ કે અમે કેવી રીતે બધું ઉગાડીએ. તો એ પૂછવા માટે ઋષભદેવ ભગવાન એટલે એ વખતના રાજા પાસે જાય છે અને આસ્ક કે અમારે આ ઇસ્યુ આવે છે કે ખેતરમાં અમે ખેતરને ખેડતા હોઈએ છીએ વાઇલ ફાર્મિંગ, અમારા જ બળદો ખાવાનું ખાઈ જાય છે એટલે ખેતરને બરાબર ઉગતું નથી. ભગવાને આઈડિયા આપ્યો છે કે તમે એમના મોઢા પર બાંધીને ખેતી કરો તો એમનું મોઢું ખુલ્લું જ ન હોય, એટલે બંને બળદો જે હોય છે એના મોઢે બાંધી અને તમે ખેતી કરો. અહીંયા બટ નેચરલ છે કે ખેતી પૂરી થાય અને જ્યારે આરામ કરવાનો ટાઈમ આવે ત્યારે મોઢા પરથી બાંધેલું નીકળી જવું, કાઢી કાઢવું જોઈએ. બટ એઝ આઈ સેડ કે એ વખતના માણસો ટેક ઇન્સ્ટ્રક્શન બાય ધ બુક. એટલે ભગવાને કીધું સહજ રીતે કે તમે બાંધીને ખેતી કરાવો. એમાં એ મિનિંગ નહીં સમજ્યા કે જ્યારે ખેતી ન થાય ત્યારે ખોલી કાઢો. એટલે એ બળદો તો બાંધેલા જ રહ્યા, મોઢું એમનું. તો એ લોકોને જે તરસ લાગતી હતી અને ખાવાનું, એ 12 કલાક સુધી બાંધેલા રહ્યા. એ 12 કલાક સુધી બાંધેલા ભગવાનને ખબર પડી ત્યારે તરત જ માણસોને મોકલી અને સમજાવ્યું ખેડૂતને કે તમારે આવી રીતે જ્યારે આરામનો સમય હોય ત્યારે ખોલીને તરત એ લોકોને ખાવા પીવાનું આપવું. તો એ રીતે 12 કલાક પછી બિચારા બળદોનું મોઢું ખુલ્યું. કરેલું ખેડૂતોએ પણ નિમિત્ત બનેલા આ સલાહ આપવામાં તો ઋષભદેવ ભગવાન. એટલે કર્મ કોને લાગ્યું? આ ભોગાંતરાય. તો ભગવાનને લાગ્યું. વર્ષો પછી ભગવાને દીક્ષા લીધી ત્યારે એ જ કર્મ ઉદયમાં આવ્યો. દીક્ષા લઈને ભગવાને ઉપવાસ કર્યો, પણ પારણું થાય જ નહીં. વાય? કારણ કે લોકોને પારણાની જે સિસ્ટમ છે એ ખબર જ નથી. જ્યારે બી ભગવાન ગામમાંથી પાસ થાય ત્યારે લોકો ગોલ્ડ, સિલ્વર, એ બધું કપડાં સારા એ બધું આપે કે આ તો આપણા રાજા હતા, આમને થોડી કંઈક ફાલતુ ચીજો, હલકી ચીજો અપાય. સો દે વર પ્રેઝન્ટિંગ વિથ દેટ, બટ નોબડી થોટ ઓફ ગિવિંગ ફૂડ. એટલે ભગવાન પાછા રિટર્ન થઈ જાય, કંઈ માંગે નહીં. કોઈવાળો એ મોઢું ખોલીને માંગે નહીં ભગવાન કે મને ખાવાનું જોઈએ છે. એ મળે તો જ એ ગોચરી લે. આમ એવરી ડે થતું. 1 વર્ષ નીકળી ગયું, 12 મહિના થઈ ગયા. દરેક વખતે બધી સારી ચીજો મળે, ખાલી ખાવાનું ન મળે. આ જ કર્મ એમને જે 12 કલાક માટે જે બળદોને ખાવાનું પીવાનું નહોતું મળ્યું એનું ભોગવવા માટે ભગવાનને 12 વર્ષ, ઇમેજિન કેટલું, 12 મહિના કેટલું મલ્ટીપ્લાય થયું એ કર્મ.
તો 12 મહિના સુધી એમને પણ ખાવાનું મળ્યું નહીં, પીવાનું મળ્યું નહીં. જ્યારે કર્મનો ઉદય પૂરો થયો, એના પૂતગલો નીકળી ગયા, ત્યારે જ એમના ગ્રેન્ડસન શ્રેયાંશ કુમારને સપનું આવ્યું. સપનામાં જોયું કે કલ્પવૃક્ષ બધા સુકાય છે અને સ્ટાર્ટેડ થિંકિંગ, વિચારે છે કે આનો મિનિંગ શું. તો એમાં એ સમજ્યા કે કલ્પવૃક્ષમાંથી સૌથી મેઇન તો ખાવા પીવાનું આવતું હતું, તો એ સુકાય છે તો ખાવા પીવાનું એરેન્જમેન્ટ શું છે હવે. અને ત્યાં જ વિચાર કરતાં કરતાં કે મારા દાદાના જે હમણાં દીક્ષા લીધેલી છે એમનું એરેન્જમેન્ટ શું હશે, ખાવાનું મળતું હશે, ખાવાનું ઠેકાણું પડ્યું હશે. દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ થિંકિંગ. અને દાદા પાસે તરત જવા માટે નીકળ્યા. અને એ જ વખતે ઋષભદેવ ભગવાન પણ ગોચરીએ નીકળેલા. હવે કર્મ, ભોગાંતરાય કર્મનો એન્ડ હતો. એટલે રસ્તામાં શ્રેયાંશ કુમાર મળ્યા એક ફાર્મમાં, ખેતરમાં. શેરડીનું ખેતર હતું ને ત્યાં રસ નીકળતો હતો, સુગર કેન. અને ત્યાં જ એમને વિચાર્યું કે પગે તો હું પછી લાગીશ, પહેલાં તો ભગવાનને પારણું કરાવવું. અને ત્યાં જ પહેલાં ભગવાનને પારણું કરાવે છે એક ઘડાથી. ટોટલ 108 ઘડા. હવે એ વખતે આપણને લાગે, પણ એ વખતની હાઈટ, બોડીને બધું જોઈને ગ્રંથમાં બતાડે છે 108 ઘડાથી પારણું કરાવ્યું. અને પારણાના સમયે દેવોએ દેવદુંદુભી એટલે મ્યુઝિક ગાવાનું ચાલુ કર્યું, ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી, ફ્લાવર્સ. નાવ હિયર યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, એવરી ટાઈમ જ્યારે દેવો ફ્લાવર નાખે છે એ વૈક્રિય ફ્લાવર હોય છે. વોટ ઇઝ વૈક્રિય? મીન્સ જીવ વગરના ફ્લાવર્સ હોય છે. they create those flowers. They has that power to create and then they throw. It's not the real flowers they throw. So whenever આપણને એમ લાગે કે આપણા આગમોમાં ફ્લાવર તો નાખવાની વાત આવે છે, પણ એ વાતમાં એ વૈક્રિય ફ્લાવર છે. વૈક્રિય મીન્સ ક્રિએટેડ બાય દેવો, નોટ ઉગેલા ફ્લાવર. સો તો એ પુષ્પની વૃષ્ટિ કરી, દેવોએ મ્યુઝિક એટલે એને દેવદુંદુભી કહેવાય, અને સિંગને બધું સોંગ્સને બધું ગાયું. આ જ ભગવાનના પારણાના કારણે યાદગીરીમાં હવે આજના જમાનામાં આપણે વર્ષી તપ કરીએ છીએ. વી ઓલ નો દેટ. બંધાયેલું ભોગાંતરાય કર્મનો ઉદયમાં આવવું પડ્યું. આ ભગવાને અજાણતા બંધાયેલું. ભગવાન નેવર વોન્ટેડ ટુ, પણ અજાણતા બંધાઈ ગયું. બિકોઝ કે માણસો સમજ્યા નહીં, ખેડૂતો સમજ્યા નહીં. તો બી અજાણતા બાંધેલું પણ એમને 12 કલાકનું 12 મહિના માટે ભોગવવું પડ્યું. તો આપણે જ્યારે કોઈ બાંધીએ જાણતા, તો વિચાર કરો કે આપણને કેટલું ભોગવવું પડશે. આજે જ આ વાત આવી, અને આ જ વાત ગઈકાલે બધાને ખબર છે, અક્ષય તૃતીય હતી. વેરી ઇમ્પોર્ટન્ટ ડે ફોર જૈન કમ્યુનિટી. કારણ કે આ જ ભગવાન ઋષભદેવના પારણાનો દિવસ ગઈકાલે હતો. એને એટલે જ આપણે અક્ષય તૃતીય કરીને ઉજવીએ છીએ. આ જ વર્ષે, આ જ દિવસે વર્ષી તપના પારણા પણ કરીએ છીએ, અને નવું વર્ષી તપ જેને ઉપાડવું હોય એ ઉપાડે છે. દેટ વોઝ યેસ્ટરડે. જ્યારે આપણને આ ભોગાંતરાય કર્મ નડે, ત્યારે આપણને પણ ખાવા પીવાનો અંતરાય નડે છે. જેટલી બી ગમતી ચીજો હોય એ ખાવાનું મળે નહીં, બિકોઝ ઓફ ધ હેલ્થ ઇશ્યુ. શ્રીખંડ હોય, પૂરી હોય, કેરી હોય, આઈસ્ક્રીમ હોય, યુ કેન નેમ ઇટ, વોટ એવર યુ લાઈક. એન્ડ ઇફ યુ આર નોટ એબલ ટુ ઇટ, તો વિચારજો કે આ ભોગાંતરાય કર્મ નડે છે. જ્યારે તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એલર્જી, અલ્સર, પેરાલિસિસ આ બધું થાય, જીભમાં સ્વાદ ન રહે. આપણે હમણાં ખબર છે કોવિડમાં જીભમાં સ્વાદ નહોતો રહેતો, જેને કોવિડ થતું હતું. બધું ભોગાંતરાય કર્મ છે. કારણ કે જે ભોગવવા માટે ખાવાનું મળે છે એ આપણે ભોગવી નથી શકતા.
ભાવતી વસ્તુ ઘરમાં આવે, બીજાને ખવડાવીએ પણ પોતે ન ખાઈ શકે. તો આ રીતે ભોગાંતરાય કર્મ ને બંધાય છે અને એનું ફળ મળે છે. ચોથું અંતરાય કર્મ છે ઉપભોગાંતરાય. The second level of ભોગાંતરાય. Now why it is ઉપભોગાંતરાય and the ભોગાંતરાય બે જુદું કેમ છે? તો ભોગાંતરાયમાં એકવાર જેમાંથી રસ મળે એ ન મળે એને ભોગાંતરાય કર્મ, અને ઉપભોગાંતરાય એટલે વારંવાર જે ભોગવી શકાય એવી ચીજ ન મળે. ફોર એક્ઝામ્પલ, કપડાં ન મળે, દાગીના ન મળે, ઘર ન મળે, હસબન્ડ એન્ડ વાઈફનું રિલેશન સારું ન રહે. દેટ ઇઝ ઓલ ઉપભોગાંતરાય. અને એનું રીઝન છે આપણે કોઈની ચોરી કરી હોય, કપડાં, દાગીના, ગાડીઓ કોઈની લઈ લીધી હોય, અને આપણે ત્યાં બને છે કોઈ લગ્નમાં જતું હોય ને આ તો એકદમ સ્મોલ ચીજ છે ને કોઈ આપણે માંગે કે મને દાગીનો પહેરવા આપ, ને આપણે ના પાડીએ કે એને કંઈ આપતી નહીં, કે તારો દાગીનો શું કામ આપે છે, સાવ સ્મોલ ચીજ છે. તો એનાથી પણ આપણને ઉપભોગાંતરાય કર્મ બંધાય છે. એટલે જ્યારે આપણને પહેરવાનો સમય આવે ત્યારે કંઈ કારણ એવું આવે કે પહેરી જ ન શકીએ. કોઈ ગરીબને કંઈ આપતું હોય, કપડાં આપતું હોય કે કોઈ આ ચીજ ફિઝિકલ આપતી હોય, એમાં ના પાડી દઈએ કે હજી તો બહુ સારા કપડાં છે, ક્યાં આપે છે તું. ટેમ્પરરી કોઈને ઘરમાં કોઈ કશે રહેવું હોય પણ આપણને ગમે નહીં કે આપણા ઘરમાં કોઈ રહે છે એટલે આપણે એને ના પાડીએ, ના મારું ઘર હજી બરાબર નથી. કોઈ બહારગામ ગયું હોય ને તમારું આઉટ હાઉસ હોય એ પણ તમે ના પાડી દઈએ. તો આ બધી ચીજ થોડીક રીતે આપણને નડે છે, એમાં કર્મ બંધ કરાવવામાં. મેઇનલી તો આપણે કોઈને અટકાવીએ પોતાની ચીજ કોઈને ભોગવવા માટે આપવામાં, ને કાં તો આપણે ચોરી કરીને લઈ લઈએ. તો આ ભોગાંતરાય કર્મ આપણને જ્યારે નડે ત્યારે એક બી ચીજ આપણને બહુ સારું ઘર નથી મળતું, દાગીના તો દૂર જ રહ્યા, કપડાં પણ સાવ ઓર્ડિનરી મળે. આ બધું જ એનું રીઝન છે કે તમે પાસ્ટમાં ઉપભોગાંતરાય કર્મ બાંધેલું. અને પાંચમું અંતરાય કર્મ છે વીર્યાંતરાય. વોટ ઇઝ વીર્યાંતરાય? ધ વર્ડ વીર્યાંત ઇઝ યોગ, શક્તિ, સ્ટ્રેન્થ, પાવર, બળ, પરાક્રમ એટલે કે સ્ટ્રેન્થ. જીવ અનંત શક્તિ ઇઝ ધ ઓનલી, જીવ દુનિયામાં એક એવી ચીજ છે કે જેનામાં અનંત શક્તિ છે, અને અનલિમિટેડ શક્તિ પરમનન્ટ છે. એવી બીજી કોઈ જ તત્વ નથી કે જેનામાં એ છે. એ પોતાનામાં સ્થિર રહી શકે છે, કોન્સ્ટન્ટ. અજીવ પણ નથી રહી શકતો, કારણ કે અજીવ જ્યારે ભેગા થાય છે એને છૂટો થવાનો ટાઈમ આવે જ છે એના પૂતગલોને. પણ જીવ એક એવી ચીજ છે કે પોતાનામાં સ્થિર રહી શકે છે. અને બીજું, એને બહારથી કંઈ લેવું નથી પડતું, મેળવવું નથી પડતું. આપણે પહેલાં બી વાત કરી. આવી જે એની શક્તિ છે, આવી એની સ્ટ્રેન્થ છે, એ જે દબાવી નાખે છે અને એને બહાર નથી આવવા દેતો, એ જે કર્મો છે કે જે એના એ સ્ટ્રેન્થને અટકાવી દે છે, એ કર્મને વીર્યાંતરાય કર્મ કહે છે. પહેલાંના બધા જે 4 અંતરાય કર્મ જોયા એ બધા ફિઝિકલ, સંસાર, બોડી જોડે કનેક્ટેડ હતા, ભવ જોડે કનેક્ટેડ હતા. વીર્યાંતરાય ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ આત્મા, આપણા જીવ જોડે. દરેક સંસારી જીવો પૂતગલોને એટ્રેક્ટ કરવા અને એમાંથી કર્મને બનાવવા, એમાંથી બ્લડ પ્રેશર આવે, હાર્ટબીટ હોય, નોર્મલ બોડીને હીટ મળે, આ બધી ક્રિયાઓ કરવી, એ બધી જ ક્રિયાઓ એક જ કારણે થઈ શકે છે, એ આત્માની શક્તિના હિસાબે. જો આત્માનું વીર્ય એટલે આત્માનો પાવર હોય નહીં તો એકલું શરીર એ કંઈ જ કરી શકતો નથી. દેટ્સ ધ પ્રૂફ કે આત્માનો પાવર કેટલો છે. આત્મા વગર તમે કોઈ પણ શરીરને હલાવીને તમે જો કરી શકો તો તમારા જેવું, મારા જેવું કોઈ પણ એ ચમત્કાર કોઈ કરી જ નહીં શકે. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. આત્મા વગરનું શરીર હલતું જ નથી. દેટ પ્રૂવ્સ
કે આત્માના પાવરથી, આત્માની વીર્ય શક્તિથી જ બધું થાય છે. આત્માની એ વીર્ય શક્તિ એટલે આત્માનો ઉપયોગ એને કહેવાય. આત્માને મન તો હોય નહીં, એટલે આત્માને શું હોય? એનો પોતાનો ઉપયોગ, પોતે અંદર જ પોતાનો જ્ઞાનમાં જ એ કોન્સ્ટન્ટલી રહેતો હોય. અને જેમ જેમ એના કર્મ હલકા થતા જાય, ઓછા થતા જાય એના ઉપરથી, ત્યારે એ ઉપયોગ, હજી તો શરીર છે અને અંદર આત્મા છે, તો એનો એ ઉપયોગ ક્યાં થાય છે? તો એનો એ ઉપયોગ થાય છે 3 રીતે: મન, વચન અને કાયામાં. અને એટલા જ માટે આપણે ઘણીવાર શું કામ કહીએ છીએ કે મન યોગ, વચન યોગ અને કાય યોગ? બિકોઝ ઇટ્સ અ મિક્સચર ઓફ મન વિચ ઇઝ ફિઝિકલ અને આત્માનો ઉપયોગ. એ બેઉ ભેગા થાય ત્યારે મન યોગ થાય છે, બેઉ ભેગા થાય ત્યારે વચન યોગ થાય છે, અને બેઉ ભેગા થાય ત્યારે કાય યોગ થાય છે. એટલે કે આત્માના ઉપયોગ વગર નથી મન રહેતું, નથી વચન રહેતું કે નથી કાયા રહેતી. દેટ્સ વાય એના નામ મન યોગ, વચન યોગ ને કાય યોગ છે. તો આ જે ઉપયોગ છે એના પ્રોપર વે એ સ્ટ્રેન્થ આપે છે આપણને જીવન જીવવા માટે. એક જાતની શક્તિ મળે છે, પાવર મળે છે. અને આનું રીઝન છે વીર્યાંતરાય કર્મનો જો નાશ થાય, જે આ ખોટા અંતરાય કર્મ છે એનો નાશ થાય, એટલો આપણો ઉપયોગ વધે, એટલું આપણું માઇન્ડ વધારે પાવરફુલ થાય, એટલી આપણી સ્પીચ વધારે સારી થાય, અને એટલી જ આપણી બોડીમાં સ્ટ્રેન્થ આવે કે આપણે આગળ વધી શકીએ તપને બધું કરીને. એટલે આ આત્માનો જે ઉપયોગ, તે આગળ વધીને જીવ શું પામી શકે છે? તો ઠેઠ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામી શકે છે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પામવા માટે કયા કર્મનો નાશની જરૂર છે? તો સૌથી પહેલા મોહનીય કર્મ, 4 ઘાતી કર્મના નાશની જરૂર છે. એમાં સૌથી પહેલા કયું કર્મ જવું જોઈએ? તો મોહનીય કર્મ. મોહનીય કર્મ જાય એટલે એના પછી બધા જ કસાયોને બધાનો નાશ થાય, અને તરત જ જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય કર્મનો નાશ થાય. નાઉ વાય ઇન ધેટ વે, વાય ઇન ધેટ લાઈન? એ 3 કર્મ એક સાથે નાશ થાય ને સૌથી પહેલા મોહનીય. એટલે સૌથી પહેલા તમને મોહનીય નાશ થયો એટલે કસાયો બધા પૂરા. તરત જ જ્ઞાન, પરમનન્ટ જ્ઞાન અને અનલિમિટેડ જ્ઞાન બહાર આવી ગયું આત્માનું. પરમનન્ટ ફેથ, દર્શન, જે દુનિયાનું લોકાલોક બધું જ દેખાય, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર, એ જે દર્શનાવર્ણીય કર્મનો નાશ થયો એટલે બધો જ દર્શન બહાર આવ્યું. હવે આ મોહનીયનો નાશ થયો, જ્ઞાન ને દર્શન બહાર આવ્યું, પણ એ બધું પરમનન્ટ ટકાવી કોણ રાખે છે? એ પરમનન્ટ ટકાવી રાખે છે આત્માની શક્તિ, આત્માનું વીર્ય. અને એ વીર્ય આવ્યું ક્યાંથી? તો એ વીર્યાંતરાય કર્મનો ક્ષય થયો, નાશ થયો. એટલે સો ઓલ ધ 4 કર્મ ઇન્ટરલિંક, એક બહાર લાવે છે અને બીજું એ પરમનન્ટ ટકાવી રાખે. એટલે જે પરમનન્ટ ટકાવી રાખે છે એનું રીઝન છે વીર્યાંતરાય કર્મનો નાશ. આત્માની ફૂલ કેપેસિટી બહાર આવવી એટલે વીર્યાંતરાય કર્મનો નાશ. અને આ જ્યારે વીર્યાંતરાય કર્મ હોય છે અને જેમ જેમ ઢીલું પડતું જાય છે, ત્યારે જ માણસ દરેક પ્રકારના તપ કરી શકે છે. ઉપવાસ, એકાસનું, બેસનું, આંબેલ, ચોવિયાર, એ બધું કરવાનું કારણ અને લાંબો સમય કરવાનું કારણ એનું વીર્યાંતરાય શક્તિ, એ વીર્યાંતરાય કર્મ ઢીલા પડ્યા છે અને પોતે આગળ વધી શકે છે. 1 કલાક ન ખાઈ શકે માણસ અને 1 મહિનાના ઉપવાસ કરે, બંનેમાં ફરક આ જ છે. વીર્યાંતરાય કર્મનો પેલાને ઘણો નાશ થયો છે, અને આ લોકોને જેને 1 કલાક બી નથી કરી શકતા એને હજી ભારે કર્મ છે. વીર્યાંતરાય જો કર્મ હજી ભારે હોય તો શ્રાવકના વ્રત નથી લઈ શકતા. જે શ્રાવક બન્યા હોય એ સાધુ નથી બની શકતા, ને જે સાધુ બન્યા છે એ કેવળ જ્ઞાન નથી પામી શકતા. આ બધું જ ઇઝ બિકોઝ ઓફ વીર્યાંતરાય કર્મ.
આમ બધું સમજીને જ્યારે તપ વગેરે ન થાય તો તે સિચ્યુએશનમાં શ્રાવકે ક્ષમતા રાખવી અને સહન કરવું અને કોન્સ્ટન્ટ કરવાની ટ્રાય કરવી. અહીંયા એક ચીજ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અલાભ પરિષદની વાત ચાલી રહી છે અને એમાં અંતરાય કર્મની વાત કરી. તો અંતરાય કર્મમાં જ્યારે આ નડે છે ત્યારે આપણે એ 5 અંતરાય કર્મને ડિફરન્ટ રીતે લેવાના છે. જ્યારે દાન આપવામાં આપણને બાદ પડે, આપણે નથી આપી શકતા ફોર વોટ એવર રીઝન, એન્ડ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ ફાઇનલ રીઝન ઇઝ કે દાનાંતરાય કર્મનો આપણને ઉદય છે, એટલે આપણે દાન નથી આપી શકતા. તો એ વખતે આપણે એઝ અ શ્રાવક શું કરવું જોઈએ? તો કોન્સ્ટન્ટ મહેનત કરવી જોઈએ. થોડીક મહેનત, 1 રૂપિયો આપીને માંડીને જેમ કરીને એ અંતરાય કર્મની અગેન્સ્ટ ફાઇટ કરવી જોઈએ. બિકોઝ ઇટ્સ અ ગુડ ફાઇટ. યુ આર ટ્રાઇંગ ટુ ઓપન સમથિંગ વિચ યુ આર સપોઝ ટુ ડુ, કે તમારે દાન આપવું જોઈએ, એ ધર્મ છે. એટલા માટે યુ હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ દેટ. લાભાંતરાય, જ્યારે પ્રોફિટ નથી થતો, જ્યારે કંઈ પણ કરીએ અને ફાયદો ન થાય, છોકરાઓને સેટલ કરવામાં બી, કોઈની સગાઈ કરવામાં બી ફાયદો ન થાય, તો એ વખતે આપણે શું કરવું જોઈએ? તો રાહ જોવી જોઈએ. ખબર છે કે હમણાં ટાઈમ નથી બરાબર, તો હાઈ વોય કરવાને બદલે રાહ જોવી જોઈએ. સમજો કે નફો, કંઈ પણ દાવ કરો અને નફો જ ન થાય, ધંધામાં લોસ જ આવે, તો ડબલ ડાઉન કર્યા જ કરું, એ વખતે ન કરાય. આ જો કર્મનું સમજ્યા હોય તો એ વખતે શાંતિ રાખવી અને પછી થોડોક વખત પછી થોડુંક ટ્રાય કરવી. પછી એમાં જો નફો થાય તો સમજવું કે ધીમે હવે કર્મ લૂઝ પડતા જાય છે, લાભાંતરાય કર્મનો હટતા જાય છે, તો એના પછી થોડું કરવું, એ રીતે માપી શકો છો. એ રીતે આપણે એનું એરિથમેટિક માપી શકીએ. પણ તમે જો 1 જુઓ, 2 જુઓ, 3માં ફેલ ગયા અને હું કર્યા જ કરું, પણ એ હમણાં તમારો કર્મ નડે છે, તમે ગમે તેટલું કરશે બધું ડૂબી જશે. તો આ લાભાંતરાય કર્મમાંથી એ શીખવાનું છે. ભોગાંતરાય અને ઉપભોગાંતરાય, કંઈ ભોગવી ન શકો, ખાવા પીવાનું ન મળે, કપડાં, ઘર, દાગીના ન મળે, તો એમાં આપણે ક્ષમતા રાખવાની છે કે હમણાં આ મળવાનું નથી આપણને, કદાચ ન મળે ફ્યુચરમાં બી, હવે જે છે એ છે મારી પાસે. હાઈ વોય કરવાનો અર્થ નથી, બીજાનું જોઈ અને મારું બગાડવાનું મારે અર્થ નથી. તો જ્યારે આવા કર્મ ભોગાંતરાય અને ઉપભોગાંતરાય નડતા લાગે આપણને, ત્યારે ક્ષમતા રાખવી જરૂરી છે. વીર્યાંતરાય કર્મ ઇઝ ધ ઓનલી કર્મ જેમાં ગમે તેટલું ફેલ જાઓ પણ કોન્સ્ટન્ટલી મહેનત કર્યા જ કરવાની. તપ ન થતું હોય તો કોન્સ્ટન્ટલી હું કરું, છેલ્લે 1 કલાકથી ચાલુ કરું, 1 માળાથી ચાલુ કરું, ભલે મારે 48 મિનિટ સમાયિકમાં નથી બેસી શકતું, 1 કૌશકથી ચાલુ કરું, which takes 3 to 4 minutes or 2 minutes even. સો વીર્યાંતરાયને તોડવા માટે આ એક જ મહેનત છે, એ કર્મને કે કોન્સ્ટન્ટલી મહેનત કરવી. એ વખતે એમ નહીં વિચારવું કે ક્ષમતા રાખવી, હમણાં રાહ જોયું, કર્મ હટી જાય એની રાહ જોઉં, કોઈ દાડો નહીં. વીર્યાંતરાય કર્મ એ રીતે થાય જ નહીં. વીર્યાંતરાય કર્મને દૂર કરવા મહેનત જ કરવી પડે. આજે શ્રાવક બનવાની મહેનત કરો, સાધુ બનવાની મહેનત કરો, તો જ આગળ વધાય. તો આ અંતરાય કર્મ એવું છે, વીર્યાંતરાય, કે એમાં કોન્સ્ટન્ટ મહેનત કરવાની છે. આ 5માંથી એક જ કર્મ એવું છે. તપ પોતાનાથી ન થાય વીર્યાંતરાયમાં, ચલો તો એ વખતે કોઈને કરાવવું. કોઈને કરાવવાની કેપેસિટી ન હોય તો કોઈનું કરેલાનું અનુમોદન કરો, એ તો થાય ને. આઈમ્બિલ કોઈ કરતા હોય, બધા લાઈનમાં બેઠા હોય, તો જઈને આટલું મોટું તપ ચાલતું હોય તો આપણે જઈને બધાને વોરાવું. એ લાઈનસર બધા બેઠા હોય તો હું જાઉં, અપાસ રહે અને વોરાવું બધાને. ત્યાં કોઈ પેલા કેટરર્સ તો હોય નહીં, તો એટલીસ્ટ એ રીતે અનુમોદન થાય. સાધુ સાધ્વીની સેવા કરું, વૈયાવચ એટલે કે એમનું કંઈ ધ્યાન રાખવું, એમને કંઈ જોઈતું હોય એનું ધ્યાન રાખવું.
પ્રતિક્રમણ કરતા રહેવું, આ બધું વીર્યાંતરાય કર્મને તોડવાના રસ્તા છે. કાવસકમાં સ્થિર ન બેસાય તો બી કાવસક તો કરવું, ભલે થોડું અસ્થિરથી, પણ કાવસક તો કર્યો. ધીમે ધીમે બેસાતે સ્થિર. ધર્મનું વાંચવું, એક પાનું ન સમજાય તો બી વાંચવું, અગેન એન્ડ અગેન વાંચવું, સાંભળવું કોન્સ્ટન્ટલી, કોઈ લેક્ચર્સો સાંભળવા. ધ્યાન 1 મિનિટ, પહેલી વાર ધ્યાન કરશો 1 મિનિટ નહીં ટકી શકે, પણ ધીમે ધીમે લોકો 1 કલાક પણ ધ્યાન કરે છે, 2 કલાક પણ ધ્યાન કરે છે. વાય? ધીમે ધીમે એ કર્મને પાતળા પાડે છે, હલકા કરે છે, તોડે છે. એટલે અહીંયા કર્મનું, અંતરાય કર્મની ફાઇનલી એની સ્થિતિ જોઈએ. સ્થિતિ મીન્સ એનું લિમિટ. અંતરાય કર્મ જ્યારે નડે ત્યારે કેટલો સમય નડી શકે આપણને, તો આપણા આગમમાં બતાડ્યું છે. તમને અંતરાય કર્મ કંઈ નડ્યું, ભોગાંતરાય કહો, ઉપભોગાંતરાય કરો, વીર્યાંતરાય, કોઈ પણ એક અંતરાય કર્મ નડે કે 5 નડે, એની જગન્ય મીન્સ ઓછામાં ઓછું એ નડે સમય, તો એ 48 મિનિટ, એક અંતર્મુહૂર્ત છે. તમને એ કર્મ નડે તો 48 મિનિટ ઓછામાં ઓછું નડે. અને એ કર્મ એટલું ભારે હોય ને, જો નડવાની મેક્સિમમ લિમિટ સમજો તો એ છે એટલી લાંબી 30 કરોડા કરોડી સાગરોપમ. આઈ વિલ ગીવ યુ ધ એક્ઝામ્પલ વોટ ઇઝ 30 કરોડા કરોડી સાગરોપમ. તમને કાળચક્ર ખબર હોય તો 6 આરાનો જે સમય છે દેટ ઇઝ ઇક્વલ ટુ 10 કરોડા કરોડી. બીજા 6 એટલે બીજા 10, અને ત્રીજા વાર કરો એટલે ત્રીજા 10, એમ 3 વાર. એક અડધું, બીજું અડધું ને ત્રીજું અડધું, એ 3 વાર 6 આરા પટે ત્યાં સુધી તમને અંતરાય કર્મ નડી શકે એમ છે. એટલા ભવો સુધી તમને મળી શકે કે તમને ભોગવવાની ચીજ જ ન મળે, તમને ખાવાની ચીજો એકદમ હલકી મળે. આ બધું ક્યાં થાય છે? આપણને લાગે કે અરે મનુષ્યમાં આવું ક્યાંથી હોય, પણ આપણો એંગલ ખાલી મનુષ્યથી જ જોવાનું છે. જીવો તો 4 ગતિ છે. નરક ગતિના લાઈફ સ્પેન જુઓ, ત્યાં એમને જે દુઃખ સહન કરવું પડે છે, કોઈ ચીજ મળતી નથી. દેવોમાં બધું જ મળે છે, પણ શું નથી મળતું? તો ત્યાં ધર્મ નથી મળતો. એ લોકો ધર્મ કરી ન શકે, એ લોકો 1 કલાકનો ચોવિયાર પણ ન કરી શકે, એ લોકોમાં થાય જ નહીં. તો એ નડ્યું ને વીર્યાંતરાય. ભલે એ લોકોને ભોગવવાની ને ઉપભોગવવાની ચીજો બધી જ મળી આપણા કરતાં વધારે, પણ મનુષ્ય જે ધર્મ કરી શકે છે દેવ કરી નથી શકતો. તો દેવને નડ્યું શું? આપણે જવું છે દેવલોક એમ વિચારીએ છીએ, પણ આપણને દેવલોકમાં બધું મળશે, પણ શું નહીં મળે? ધર્મ કરવાની પોઝિશન નહીં મળે. તમારે તપ કરવું હશે, સામાયિક પ્રતિક્રમણ કરવું હશે, ઉપવાસ કરવા હશે, એ બધું દેવલોકમાં નહીં થાય. આ એ લોકોના કર્મ જ એવા છે. એટલે જુદી જુદા ગતિના હિસાબથી અંતરાય કર્મ નડે છે. હમણાં બી આપણને આખી લાઈફ જો કોઈ ચીજ ન મળે તો સમજો કે આ 70 વર્ષ કે 100 વર્ષની લાઈફમાં નથી મળ્યું. પણ ન મળવાનું તો જો નહીં મળે તો 30 કરોડા કરોડી સાગરોપમ, 3 અર્ધકાલ ચક્ર પતશે ત્યાં સુધી એ નહીં મળે, જો એટલા ભારે બાંધ્યા હશે. એટલે કોઈને પણ કોઈ ચીજમાં અંતરાય પાડવી નહીં. આપણને જ્યાં લાગે આપણો ઓપિનિયન આપીને કોઈ કર્મ બંધાશે ત્યાં ઓપિનિયન નહીં આપવો, ચૂપ રહેવું, એને જે કરવું હોય કરવા દેવું. હા, કોઈ સારો ઓપિનિયન આપવો હોય કે ભાઈ તપ કરવામાં ધક્કો મારવો હોય કે ચલ મારી જોડે તું પણ કર, એ ખાસ કરવું. પણ જ્યાં બીજાનું કંઈ ખરાબ થવાનું હોય કાં તો એને કંઈ ઓછું મળવાનું હોય ત્યાં બોલવું નહીં. એ ખાસ યાદ રાખવું. તો આપણને, કારણ કે આપણી ડે ટુ ડે લાઈફમાં આપણને ખ્યાલ નથી હોતો ને આપણે કોન્સ્ટન્ટલી અંતરાય કર્મ બાંધ્યા જ કરતા હોઈએ છીએ, કારણ કે બીજાને સલાહો એવી જ આપીએ છીએ કે જેમાં આપણને બંધાય. તો આ અલાભ પરિસરમાં આ બધું સમજીને આપણે ધ્યાનથી રહી શકીએ અને માઇન્ડમાં પીસફુલનેસ રહે તો અલાભ પરિસરનો વિજયી થઈએ છીએ. વી કેન ઓવરકમ ધીસ અલાભ પરિસર
બાય વે ઓફ કર્મ ન ક્ષય થાય તો બાય વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વી કેન બીટ અલાભ પરી શકે. હમણાં ભલે આનો ઉદય છે, પણ મારે એમાં ક્ષમતા જ રાખવી છે. બિકોઝ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ પરિસરને જીતવા માટે એને સમજી અને એમાં અંદર જવું નહીં, એ જ રીતે એ પરિસરને જીતી શકાય છે. સો ધીસ વોઝ ધ 15th અલાભ પરિસર. Now we will go to 16th. We still have રોગ પરિસહ. રોગ, ડિઝીઝ, માંદગી. સાધક કોઈ કારણના હિસાબે એને શરીરમાં માંદગી ઉત્પન્ન થાય, રોગ થાય, તો એ દુઃખી ન થાય. શરીર ઉપરનો મોહ ન રાખતા એને સહન કરે અને પોતાનો સંયમ એટલે કે પોતે જે વ્રતો લીધા છે એમાં એ સ્થિર રહે, એની મર્યાદા તોડે નહીં. મીન્સ એને બ્રેક ન કરે, તો એ રોગ પરિસરનો વિજયી કહેવાય છે. ઘણા એક્સ્ટ્રીમ કેસોના દાખલા છે. એક મહાન મુનિ બની ગયા મહારાજ સાહેબ કાંતિ ઋષિજી, જે મને દાખલો ખબર છે. એ એમના અંતિમ ટાઈમમાં ખાવાનું જતું નથી એટલે એક નળી નાખેલી જેનાથી ખાવાનું જાય. સો વેન હી હેડ કોન્શિયસ, એ અનકોન્શિયસ હતા અને કોન્શિયસ થયા ત્યારે એમને જોયું કે મને ખાવાની નળી નાખી છે જેનાથી એ લોકો મને ખાવાનું ફીડ કરે છે. તરત કીધું કે આ નળીમાં પોસિબલ છે 2 ઇન્દ્રિય જીવો પણ થઈ જાય ને તમે ખાવાનું પુશ કરો તો મારા શરીરને ટકાવવા જીવોનો નાશ થાય, હિંસા થાય. તો મારે એ રીતે ખાવું નથી ને શરીરને ટકાવવું નથી, મને સંથારો જ જોઈએ છે. શરીરમાંથી એ ટ્યુબ કઢાવી દીધી. એ રીતે એમને રોગ પરિસરને જીત્યા કે ગમે તે રોગ થાય, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ એટ ધ કોસ્ટ ઓફ બીજા જીવો. એટલે આ એક્સ્ટ્રીમ કેસ છે રોગને જીતવાના. શ્રાવકો માટે પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિસર છે અને મોટી તકલીફ છે, ઇશ્યુ છે. ધીસ ઇઝ અ એવરી ડેનું છે. આપણે રોજ વિચાર કરીએ છીએ સવારના ઉઠે કે આજે શું કરશું. એમાં એક વિચાર તો કાયમ જ હોય છે કે મને બધું બરાબર છે ને. સવારના ઉઠીને આખા શરીરને ઉપરથી નીચે જોઈ લઈએ છીએ. માથું દુખે છે, હાથ દુખે છે, પગ દુખે છે, આજે ઘૂંટણ દુખે છે, આજે ચાલી નથી શકતું, આજે બરાબર દવા લીધી કે નહીં. આમાંથી એક બી ચીજ આપણે ચૂકતા નથી. કોઈક વખત માળા ગણવાનું, સમાય કરવાનું ચૂકી જઈએ, પણ આ બધું વિચારવાનું ચૂકતા નથી. એવરીથિંગ રિલેટેડ ટુ બોડી. અને વેન યુ થિંક અબાઉટ દેટ એવરી ટાઈમ આપણે રોગ પરિસ્થિતિ હારીએ છીએ. આપણે કોન્સ્ટન્ટલી ડરમાં જ રહીએ છીએ કે મને કંઈ માંદગી ન થાય. થિંકિંગ ઓફ ઇલનેસ એ ઇઝ બીકમ પાર્ટ ઓફ અવર લાઈફ અને કોન્સ્ટન્ટલી આપણે એનાથી હારતા જ જઈએ છીએ અને એના જ માટે આ પરિસરને સમજવાની જરૂર છે. એટ એન્ડ ઓફ ધ ડે કોઈ વિચાર કરો કે ન વિચાર કરો, માંદગી આવવાની છે કે માંદગી નથી આવવાની એ તમારા કર્મ ઉપર જ છે. વિચાર કરવાથી માંદગી જતી રહેશે અને ન કરવાથી કદાચ આવી પણ જાય, એવું બનવાનું નથી. આપણે એ વિચાર ઉપરથી કરવાનો છે કે મને માંદગી આવે છે કેમ અને મારે ફ્યુચરમાં કેવી રીતે હું અવોઇડ કરું કે આવા વિચારો ન આવે. તો આ માંદગી, ઇલનેસ, રોગ એ થવાનું કારણ છે, એ પણ એક કર્મ છે. જેમાં આપણે લાસ્ટ પરિસરમાં અંતરાય કર્મ સમજ્યા, તો અહીંયા કર્મ છે એ વેદનીય કર્મ છે. એ વેદનીય કર્મ ઇઝ રિલેટેડ ટુ આપણે બધું જ જે વી આર ફિલિંગ આઈધર ગુડ ઓર વોટ એવર વી આર ફિલિંગ આઈધર બેડ ઓર વીક ઓર આપણે ખરાબ જે આપણે ફીલ કરીએ છીએ બધું ઇઝ રિલેટેડ ટુ વેદનીય કર્મ. અને દેટ્સ વાય
જે સારું ફીલ કરીએ છીએ એને સાતા વેદનીય કહેવાય છે. એટલે આપણે કહીએ ને સારી સાતા છે કે નહીં, એમ યુઝ કરીએ છીએ વર્ડ, ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધેટ. વેન એવર યુ આર ફિલિંગ ગુડ ઓર વેન એવર યુ આર વોન્ટ ટુ આસ્ક સમબડી કે હાવ યુ આર ફિલિંગ, દેન વી આર આસ્કિંગ કે સાતામાં છો ને, એટલે સારું ફીલ થાય છે ને. અને એનું ઓપોઝિટ ફિલિંગ હાય હોય, રડારોડ, માંદગી રહેવી, દુખે બધું, એ અસાતા વેદનીય કર્મ. દેટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ સાતા વેદનીય. એન્ડ બોથ ટુગેધર મેક્સ અ વેદનીય કર્મ. એટલે જેનાથી સુખનો અનુભવ થાય એ સાતા વેદનીય, અને જેનાથી દુઃખનો અનુભવ થાય એ અસાતા વેદનીય કર્મ છે. તો આ વેદનીય કર્મ ટુગેધર કેવી રીતે બંધાય છે? એ 22 પ્રકારે 22 રીતે બંધાય છે. એમાં સાતા વેદનીયોના કેવી રીતે બંધાય છે કર્મ ગ્રંથમાં બતાડ્યું છે. પહેલા પ્રાણીની અનુકંપા. વોટ ઇઝ પ્રાણી? અહીંયા જૈન ધર્મમાં એટલું ડિટેલ આપ્યું છે આપણામાં. હું તમને એમ કહી દઉં, આત્માનું અનુકંપા, જીવની અનુકંપા. નાવ પીપલ હેવ અ ડિફરન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઓન જીવ, ડિફરન્ટ નોલેજ, ડિફરન્ટ વોટ દે વોન્ટ ટુ બિલીવ. કોઈ જીવ એટલે મનુષ્યને જ ખાલી જીવ કહેશે, અને બીજા જીવ તો ઠીક છે, એટલે મારે ખાલી મનુષ્યને લાગતું વળગતું જ કરવું છે. કોઈ ખાલી મોટા પંચેન્દ્રિયને જ જીવ કહેશે, એટલે એનિમલ્સના પાંજરાપોળને એ જ કરવું છે, બાકીના જીવો તો ઠીક છે. આ જ જીવોનું કેટેગરાઇઝ કરવા અને સમજાવવા માટે દરેક પ્રકારના જીવને જુદી રીતે કહેવામાં આવ્યું છે આપણા કર્મગ્રંથ અને આગમમાં, ખાસ કરીને આગમમાં. તો પહેલું કહેવાય છે પ્રાણીની અનુકંપા. અનુકંપા મીન્સ યુ ફીલ કે આ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ ધેમ. તો પ્રાણી મીન્સ વિકલેન્દ્રિય, મીન્સ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, એને પ્રાણી કહેવાય છે. આપણે જનરલાઇઝ કરીએ છીએ પ્રાણી એટલે હાથી, ઘોડા, સિંહ બધું જ મળીને. પણ પ્રાણી એકચ્યુઅલી ફ્રોમ રિલિજિયસ પોઈન્ટ એટલે આગમના પોઈન્ટથી એ વિકલેન્દ્રિય કહેવાય છે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. વોટ ઇઝ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય? જેને એટલી જ ઇન્દ્રિય હોય, લાઈક મચ્છર, મોસ્કિટોઝ, પછી આપણે વાંદા, અળોસિયા, આપણે માખી, એ બધું પાર્ટ ઓફ પતંગિયા, બધું પાર્ટ ઓફ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. જ્યાં ખાલી 2 સેન્સ હોય છે, 3 સેન્સ ને 4 સેન્સ, ત્યાં 5 સેન્સ નથી હોતા. 5મું સેન્સ નથી હોતું જે કાનનું સાંભળવાનું છે. દેટ્સ ધ 5th વન. એ દે ડોન્ટ હેવ. દે હેવ ટચ, સ્મેલ, આઈ એન્ડ સ્પીચ ઓર ધ ટેસ્ટ બડ, બટ દે ડોન્ટ હેવ ઇઝ ધ યર્સ. સો ધીસ આર કોલ્ડ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, એન્ડ દે આર કેટેગરાઇઝ એઝ પ્રાણી. સો આ પ્રાણીની અનુકંપા, એ બધા જીવોની પણ અનુકંપા. દરેક વખતે ચાલતા જોતા જવું, નીચે કોઈ મરે નહીં. જ્યારે બી આપણે કંઈ પણ ઘરમાં મચ્છરો કે એના માટે જે દવા કરીએ, એમાં મરવાનું જો હોય ને એવી દવા કરીએ, તો એ બધું અનુકંપા ન કહેવાય. તો એ અનુકંપા કરવી એ સાતા વેદનીયનો પહેલો પ્રકાર છે કે જેનાથી તમે સાતા બાંધો, સુખનો અનુભવ કરી શકો. તો પહેલો કેસ છે કે પ્રાણીની અનુકંપા કરો ત્યારે. બીજું નામ આપ્યું છે ભૂતની અનુકંપા. ભૂત એટલે નોટ ધ ઘોસ્ટ. ભૂત મીન્સ વનસ્પતિના જીવો. દે આર કેટેગરાઇઝ એઝ ભૂત. કારણ કે વનસ્પતિના જીવો દુનિયામાં હાઈએસ્ટ છે. કારણ કે નિગોદ ઇઝ ઓલ્સો વનસ્પતિ. એટલે એ ભૂતની અનુકંપા કરીએ. એટલે વનસ્પતિ માટે તમે વનસ્પતિ આપણે જોઈએ તો ગાર્ડનથી માંડીને, આપણે ઝાડ પાનથી માંડીને, ચાલવાથી માંડીને, શાક કેટલું આપણે કાપવું છે કે નહીં, બધી ચીજ પાસ વનસ્પતિમાં. તો એ વનસ્પતિમાં આપણે એની અનુકંપા કરીએ, એટલે કે ભૂતની અનુકંપા કરીએ. ત્રીજું છે જીવની અનુકંપા. જીવ હિયર ઇઝ કેટેગરાઇઝડ એઝ પંચેન્દ્રિય જીવો. જેટલા બી પંચેન્દ્રિય જીવો છે
જે 5 ઇન્દ્રિયના મનુષ્ય, 5 ઇન્દ્રિયના નારકી, દેવતા, એ બધા જ, અને એનિમલ્સ, એ બધા જ જીવ કહેવાય. પહેલું પ્રાણી, બીજું ભૂત, ત્રીજું જીવ, અને ચોથું કહેવાય છે સત્વ. એટલે કે 4 સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ ને વાયુ, એના જીવો, એને સત્વ કહેવાય. તો એની અનુકંપા એટલે કે એના ઉપર પણ એવું ભાવ હોવો કે આમાંથી એકેય જીવ મરે નહીં, અને મારાથી એને કંઈ હાનિ ન પહોંચે, કંઈ એનું બગડે નહીં. તો આવી રીતે 6 કાયના જીવો એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ 5 એકેન્દ્રિયોને પછી જે ત્રસકાય છે એટલે હાલતા ચાલતા જીવો, જેમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય, એમ કરીને 6 કાયના જીવોની ઉપર અનુકંપા કરો તો સાતાનો અનુભવ થાય છે. આનાથી આગળ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ કે સાતાના બીજા રીઝન, અસાતાના રીઝન, અને એનાથી કેવી રીતે દૂર થવું. એટલે ત્યાંથી આપણે આગળ ચાલુ કરશું. તો આજે કોઈ સવાલ છે? જય જિનેન્દ્ર. एक मिनट. हाँ, नहीं सुनाई नहीं देता. I'm sorry. या नो प्रॉब्लम. मिर्चा, 2 क्वेश्चन है. हाँ जी. एक दानांतर के का आपने बताया, तो काफी जीव अपनी विल में लिख कर जाते हैं कि मेरी मृत्यु के बाद आप ये बॉडी से दान कर देना. तो एक बार जीव निकल जाता है तो उसका पुण्य फिर कैसे मिलता है? नहीं, उसमें क्या है, इट्स अ वेरी डिबेटेबल थिंग. There are people who understands कि body does not belong to you. Why would you write anything for the body which not? आप एक निकलते समय लेट से कि आपने संथारा ले लिया, मेरा और बॉडी का कोई कनेक्शन नहीं रहा, then how can you say what you should do with my body? मेरा तो उससे कनेक्शन निकल गया है. जब तक when I'm dying, और जब तक मैं हूँ, जब मेरा जीव निकल जाएगा, ये बॉडी और मुझे कुछ लेना देना नहीं, वो उसको बोलते हैं संथारा. तो वो टाइम अगर यू आर कंट्रोलिंग, सेइंग दैट दिस पर्टिकुलर पुद्गल शुड बी यूज्ड वेयर, दैट मीन्स यू आर स्टिल इन अटैचमेंट विद दैट बॉडी. એટલે आपको अगर कुछ नहीं करना है और रियल राइट वेज, तो आप संथारे में रहिए. फिर आपके नेक्स्ट जनरेशन वालों को जो करना है वो करें. वो सलाह देने की ज़रूरत नहीं है. अगर उनको लगता है कि आई वॉन्ट टू गिव माई पेरेंट्स बॉडी टू XYZ और माई पेरेंट्स हार्ट और लिवर और किडनी, दे कैन डिसाइड वॉट दे वॉन्ट. सो there is a different way of looking at it. From the karma bandh point of view, you are not connected with your body. We all the time we say you are connected only जो आप जीव है. तो वो आप छोड़ दीजिए, छेल्ले आप सब कुछ छोड़ दीजिए, वो बॉडी को जो करना है करेंगे, आप तो खाली अपने में ध्यान में रहिए. सो दैट्स वन वे. सेकेंड वे आर थिंकिंग कि ये भी एक प्रकार का दान है, तो वो भी आप देकर जाइए. So that's the second line of thinking. Now people are taking both ways and doing what they think. So there is, it's a both way. When you think, you will feel, एक बार कुछ सुनेंगे कि नहीं ये बात सही है, एक बार सुनेंगे तो आपको लगेगा ये बात सही है. Because जैसे कोई बॉडी के ऑर्गन से you're giving that person a second life. नो, तो आर्ग्यूमेंट उसमें क्या है कि आपने जो निमित्त बने, उसके बाद वो दारू पीता है, कि मांस खाता है, किसी की हत्या करता है, तो वो क्या हुआ? निमित्त कौन बना? दैट्स अनदर आर्ग्यूमेंट. आपको मालूम तो नहीं है ना कि वो सीधा दीक्षा ले लेगा. એટલે આર્ગ્યુમેન્ટ બોથ है. आई एम नॉट ट्राइंग टू गिव माई पॉइंट. आई एम जस्ट ट्राइंग टू से कि आर्ग्यूमेंट दोनों टाइप पे है. So everybody has to think their own way what I want to do. अभी एक, if you want to follow, none of the sadhu sadhvi will give saying because they believe the body does not belong to them. So बहुत जन जो
एक्सीडेंट में यंग एज में भी रास्ते में वो वीआर करते गुजर जाते, कभी भी उन्हों के वो बोलते नहीं कि भाई मेरा बॉडी का पार्ट्स, क्योंकि दे बिलीव कि बॉडी मेरा ही नहीं है. सो दैट्स वन वे ऑफ रिलीजन लुकिंग. फ्रॉम द श्रावक धर्म यू लुकिंग डिफरेंट वे. देन इन दैट इट कम्स कि हाउ विल दे यूज माई पार्ट्स. सो वेदर आई विल बी कनेक्टेड विद दैर यूज, कि मुझे वो उसका कर्म बंद होगा कि नहीं, वो थियरी है. એટલે आपको कौन सी साइड पे जाना है, एवरीबडी विल हैव टू डिसाइड देमसेल्फ. जीव की जो निगोद से लेकर केवल ज्ञान की यात्रा है, सो प्रभु के केवल ज्ञान में ये पता चलता है कि शॉर्टेस्ट ड्यूरेशन क्या है और लॉन्गेस्ट ड्यूरेशन क्या हाँ, है. उनको मालूम चलता है, वो उनको तो सब मालूम पड़ता है, लेकिन कौन सा जीव निगोद से निकला वापिस निगोद जाएगा और कौन सा कितना चक्कर घूमना पड़ेगा, वो सब वो ध्यान में तो दिखाई देता है, क्योंकि इट्स अ कंप्लीट नॉलेज, प्रेजेंट पास्ट एंड फ्यूचर. सो प्रभु को सब दिखा. ओनली थिंग, एंड दैट इज गोइंग टू कम इन वन ऑफ द लेक्चर, इज व्हाट ही कैन नॉट काउंट इज अनंता. He can count संख्याता, he can count असंख्याता. Ananta he cannot. And what is the difference? We will come under one of the lectures. Sure. Thank you. जय जिनेन्द्र. जय जिनेन्द्र.